મધ્યરાત્રે કચરાના ઢગલામાં એકાએક આગ લાગી। આગ ઘટના જામનગર ગોકુલનગર જકાત હોટલ આશાપુરાની સામે એક કચરાના ઢગલામાં આકસ્મિક આગ લાગેલ હોય અને ત્યાં ફરજ પરના હોમગાર્ડ સભ્ય શ્રી મહેન્દ્રસિંહ વાળાનાઓને ફાયર બ્રિગેડને તાત્કાલિક જાણ કરેલ હોય તથા ગોકુલનગર જકાત નાકા પાસે ફરજમાં રહેલ હોમગાર્ડ સભ્યો અબ્બાસ સુમારિયા, સત્યજીતસિંહ ઝાલા, હરપાલસિંહ જાડેજા નાઓએ ફાયર બ્રિગેડની રાહ ન જોતા ત્યાં સામે રહેલ એપાર્ટમેન્ટમાંથી પાણીની પાઇપલાઇન લઈ આગને કાબૂમાં લેવા કાર્યવાહી હાથ ધરેલ હોય અને જામનગર મહાનગરપાલિકાના ફાયર બ્રિગેડ સ્ટાફના ઋષિરાજસિંહ જાડેજા, કિશનભાઈ ગાંગિયા અને કિશોરભાઈ પરમાર નાઓએ આગને બુઝાવવાની કામગીરી કરેલ હોય અને હોમગાર્ડ સભ્યોની સતર્કતા અને ફરજમાં હાજરી હોવાથી સદનસીબે કોઈ જાનહાનિ થવા પામેલ નથી તથા બનાવના પગલે સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનના રાત્રિ ફરજમાં હાજર રહેલ પોલીસ હેડ કોન્સ્ટેબલ ફેજલભાઈ ચાવડા તથા હર્ષદભાઈ પરમાર પણ ઘટના સ્થળ પર હાજર રહેલ હતા। બ્યુરો રિપોર્ટ મનીષ મરથક।